જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજે ઊંધિયામાં નખાતી ગોટીની રેસીપી પોસ્ટ કરેલી છે, તો છેલ્લે સુધી જોજો, સ્કીપ ના કરતા. પહેલાં નાની એવી તપેલીમાં મેં ધાણા ભાજી અને મેથીને પલાળીને રાખેલી છે, જેથી એની માટી બધી નીકળી જાય. પછી એને એકદમ દબાવી અને પાણી એનું નિતારી અને પછી મેં એક મોટી કાથરોટમાં લઈ લીધી છે. પછી તેમાં આપણે મસાલા એડ કરીએ, જેમાં મેં અજમો નાખ્યો છે હાથેથી ક્રશ કરીને. પછી થોડા એવા તલ નાખ્યા છે, થોડા બેઝિક મસાલા એડ કરવાના છે, જેમ કે હળદર છે, હિંગ છે, ધાણા જીરું છે. મેં આમાં મરચાં પાવડર નથી નાખ્યો, કારણ કે હું ગ્રીન ઊંધિયું બનાવવાની છું. પછી આપણે ખાંડ નાખવાની છે થોડી એવી, સ્વાદ પ્રમાણે. જો તમને ગળ્યું ન ભાવતું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. પછી થોડો એવો ગરમ મસાલો નાખવાનો છે. પછી મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ મારી તીખાસ પ્રમાણે મેં વાટીને રાખેલી છે, જે મેં એડ કરી છે. પછી સ્વાદ પ્રમાણે નમક તમારે એડ કરવાનું છે. પછી બાઇન્ડિંગ માટે ક્રિસ્પી બનાવવા, એ ગોટીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મેં થોડો સૂજીનો યુઝ કર્યો છે. પછી બેકિંગ સોડા, જે ખાવાનો સોડા આવે છે, એ એકદમ એના થોડો એવો નાખ્યો છે, જેનાથી ગોટી એકદમ સરસ ઊંધિયાની અંદર ફૂલેલી લાગે અને એકદમ એનાથી સોફ્ટ થાય છે. પછી ચણાનો લોટ આપણે ધીમે ધીમે કરીને નાખવાનો છે. જો લોટ વધારે હશે તો ગોટી એકદમ કઠણ લાગશે શાકમાં. પછી મોણ માટે થોડું તેલ નાખવાનું છે. થોડું ખટાશ માટે લીંબુ નાખ્યું છે, જેથી ખટાશ અને ગળાશ એકદમ બેલેન્સ સરસ રીતે થઈ જાય. પછી હવે આપણે લોટ બાંધતા હોય એવી રીતના આપણે એને બાંધવાનું છે, અને જેવી રીતના જોઈએ એવી રીતના આપણે ચણાનો લોટ થોડો એડ કરતો જવાનો છે. જો વધારે લોટ હશે તો ગોટી કડક લાગશે, તો ટ્રાય કરીએ કે બને એટલા ઓછા લોટમાં આપણે ગોટી બનાવી શકીએ અને ભાજીનો ભાગ વધારે હોય. ગોટી આપણે એકાદી વાર હાથમાં તેલ લગાવી અને વાળીને ટ્રાય કરવાની છે. જો ના વળે તો પાછો આપણે એમાં થોડો લોટ એડ કરવાનો છે. મેં અહીંયા આટલો લોટ એડ કર્યો છે, છતાં પણ મારી ગોટી નથી બની રહી, તો હું ફરી પાછો લોટ એડ કરી રહી છું અને ગોટી બનાવવાની ટ્રાય કરી રહી છું. હવે ફરી પાછો એકવાર લોટ એડ કર્યો છે અને ફરી એકવાર ગોટી આપણે બનાવવાની ટ્રાય કરવાની છે. જો ગોટી બની જાય, એકવાર હાથમાં થોડું એવું તેલ લગાવી અને પછી ટ્રાય કરશું તો હાથમાં ચોટશે પણ નહીં. ગોટી હંમેશા તેલવાળો હાથ કરીને વાળવી, જેથી કરીને હાથમાં ના ચોટે. આ મારી ગોટી હવે બનીને રેડી થઈ ગઈ છે અને જે તળવા માટે એકદમ રેડી છે. તેને જ્યારે તળીએ ત્યારે એક ફાસ્ટ તાપે પહેલાં નાખવાની છે અને પછી એકદમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળવાની છે. થેન્ક યુ.